નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડાના સુપ્રસિદ્ધ મેરડીમાં મંદિરનો 40મો પાટોત્સવ અત્યારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને એની દિવ્ય શોભાયાત્રા આજે કાઢવામાં આવી હતી। મેરડીમાંના 40મો પાટોત્સવ દરમિયાન આ બહેનો મેરડીમાં પરિવારની દીકરીઓ અને મહિલાઓ માથા પર જવારા લઈ અને યજ્ઞ મંડપ તરફ જઈ રહ્યા છે। વિવિધ બેન્ડ અને વાજિંત્રોના રમઝટ સાથે શોભાયાત્રા નીકળી છે। અને આ વર્ષે આ ખાસ એક રંગીન નજરાનું છે। આદિવાસી લોકનૃત્ય ટીમલી અને એવા ડાન્સ કરે છે। એમની ટીમ સ્પેશિયલ બોલાવાય છે લોકોના મનોરંજન માટે અને માતાજીની ભક્તિ આરાધના માટે। અત્યારે પેલું સરસ લોકપ્રિય ગીત છે અમે કાકા બાપાના પોરિયા, એ ગીત વાગી રહ્યું છે, પરંતુ આપણે એ સોંગ અહીંયા સંભળાવી શકતા નથી। પરંતુ ખૂબ જ ઉત્સાહ, શક્તિ સાથે ભક્તિ કરવાની જે વાત છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। તાકાત, હિંમત, જોશ સાથે ડાન્સ કરવાનો હોય છે અને ભક્તિ શક્તિની આરાધના અત્યારે દેખાઈ રહી છે। પ્રસાદ વિતરણ માટેનું ટ્રેક્ટર છે અને મંદિરના ગેટની પાસે જ અત્યારે આપણે ઊભા છીએ અને અહીંયા રથ છે, બગી, 2 ઘોડાની બગી છે અને આપણા વિપુલભાઈ અત્યારે માળીના દીકરા છે તે બગીમાં બેઠા છે અને પ્રસાદનું વિતરણ ખોબે ને ખોબે કાજુ, બદામ, દ્રાક્ષ, ચોકલેટ ને એ બધું છે એ ઉછાળી રહ્યા છે। ભારતીય પરંપરા છે ઉછાળીને આનંદ વ્યક્ત કરવાનો। કાજુ, બદામ અને ચોકલેટો ઉછાળી અને આનંદ વ્યક્ત કરવાનો એક આપણી ભારતીય પરંપરાનો એક રિવાજ છે। આપ જોઈ રહ્યા છો હૈયે હૈયું ભેળા એવું જન્મેદની માનવ મહેરામણ ઉમટ્યો છે। વિદેશના પણ મોટી સંખ્યામાં માળી પરિવારના શ્રદ્ધાળુઓ આવ્યા છે। લાલભાઈના દીકરી છે ને માળીના તસવીર લઈને બેઠા છે। આ પણ લાલભાઈના દીકરી છે, જીપ ઉપર એ ઊભા છે। નગર શોભાયાત્રામાં માળીનો પરિવાર દેખાઈ રહ્યો છે અને લોકમેળો અત્યારે જોઈ શકાય છે। ખેડા શહેરનો સૌથી મોટો બીજા નંબરનો લોકમેળો ખેડા ભગવતી મેરડીમાં મંદિરનો પાટોત્સવ હોય છે। ખેડિયા હનુમાનજીનો કાળી ચૌદસનો મેળો એ ખેડાનો સૌથી મોટો લોકમેળો છે અને એ સાથે આ બીજો ખેડા શહેરનો મોટો લોકમેળો છે અને મોટી ઉંમરના શ્રદ્ધાળુઓ પણ અહીંયા માળીના મંદિરના ગેટ આગળ ઊભા છે બધા અને ધીરે ધીરે મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ આગળ શોભાયાત્રામાં સામેલ થયા છે। રોડની બંને સાઈડે હરોળબંધ નાગરિકો, શ્રદ્ધાળુઓ, સહેલાણીઓ ઊભા છે। 2 દિવસ સુધી આ લોકમેળો ખેડામાં આવો જ જોવા મળશે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ અહીં ઉમટી પડે છે। આપ જોઈ રહ્યા છો માળીના જે નિજ મંદિર છે ત્યાંથી અત્યારે બેન્ડ વાજા, હાથી, ઘોડા અને માળીના રથ છે, બકરા ગાડી, એ ઊંટ ગાડી પણ છે અને એ બધા સાથે અત્યારે હવે મંદિરેથી યજ્ઞ મંડપ સુધી આ શોભાયાત્રા નીકળશે। રંગીન નજારો આપ જોઈ રહ્યા છો। ખૂબ જ ઉત્સાહ સાથે માળીના મંદિરેથી આ શોભાયાત્રાનું પ્રયાણ થયું છે। હાટડીઓ પણ રોડની બંને સાઈડે હાટડીઓ મંડાઈ ગઈ છે અને પેપર શોટ, આપણે જે રંગીન કાગળની પત્તીઓ ઉડે છે એની વ્યવસ્થા થઈ છે। બધા ઉત્સાહ સાથે જ અહીંયા જોવા મળે છે। બેન્ડ વાજાવાળા હોય, યા ટીમલી ડાન્સ ગ્રુપ હોય,
હાથીવાળા ઘોડાવાળા અને જે તે કોઈ આવ્યા છે, કારણ કે માળીના પાટોત્સવમાં તેઓ આવ્યા છે અને ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે તેઓ આમાં જોડાય છે, કારણ કે આ એક ભક્તિ માટેનું જ આ કાર્ય હોય છે. આ રીતે જ બધા દરેક પોતાની રીતે ભક્તિ કરતા હોય છે, શક્તિ આરાધના કરતા હોય છે. અને મેરડી માતાના મંદિરનું તમે ખબર છે કે ખેડા ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ મેરડી માતાનું મંદિર છે. અનેક દેશોમાં માળી પરિવારના ભક્ત સમુદાય રહે છે. અતુલ્ય ભારત આપણે કહીએ છીએ ને, વિવિધ સંસ્કૃતિથી ભરેલો આપણો ભારત દેશ છે. અને હવે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ એનું માર્કેટિંગ પણ થઈ રહ્યું છે. અને આ બકરા ગાડી છે, માતાજીનો રથ, અહીંયા આપણે હવે દર્શન થશે. પારંપરિક રીતે જે ભાઈઓ આ રથ લઈને જતા હોય છે, બકરા રથ, માળીનો રથ છે બકરા ગાડી, એ જે ભાઈઓ અત્યારે લઈને નીકળી રહ્યા છે. માળીના ભત્રીજા વિનુભાઈનો દીકરો પણ છે પાછળ. અને પૂજ્ય ભોગીલાલ માળી હતા ત્યારે સૌપ્રથમ આ રથ એમણે બનાવાયો હતો. ખૂબ જ ઉત્સાહ સાથે આ રથ બનાવ્યો હતો. અને પૂજ્ય ભોગીલાલ માળી જ્યારે હતા ત્યારે મેરડીમાં મંદિરના પોતાના હાથી હતા. મંદિરના બારણે હાથણી યૌવન હતી અને એ ઝૂલતી હતી અને એનું બેબી એક બચ્ચું હાથણી હતી. એટલે બે હાથી ખેડા મેરડીમાં મંદિરના પોતાના જ હતા. અને માળીના મંદિરે અહીંયા બે હાથી ઝૂલતા હતા. આપણે મંદિરના દ્વાર હોય કોઈ પણ મોટા મંદિર તો હાથીના શિલ્પ સ્થાપત્ય રાખતા હતા, પરંતુ મેરડી માતાના મંદિરે જ હાથી જીવતા હાથી ડોલતા હતા. અને મિત્રો, ખેડા મેરડીમાં મંદિરથી છેક યજ્ઞશાળા સુધી રોડની બંને સાઈડે બધા શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા માટે અહીંયા કતારમાં ઊભા છે. આ સાથે આગળ પાછળ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ શોભાયાત્રામાં સામેલ થયેલા છે. બધા વિડીયોમાં શૂટ કરે છે. અને અગાઉ આપણે જણાવ્યું કે માળીના મંદિરે અગાઉ લગભગ શોભાયાત્રામાં 11થી વધારે હાથી શોભાયાત્રામાં જોડાતા હતા. અને વિશાળ શોભાયાત્રા રથયાત્રા જેવી ખેડામાં નીકળતી હતી. અને આખા ખેડા શહેરના તમામ રાજમાર્ગો ઉપર ફરી અને લગભગ 11 જેટલા હાથી એની શોભાયાત્રા ખેડામાં નીકળતી હતી. આ સાથે બગી, ઘોડાગાડી અને ઘોડેસવારો એ પણ મળીને શોભાયાત્રામાં જોવા મળતા હતા. આપ રંગીન નજારો જોઈ રહ્યા છો. અને લાલભાઈ પાછળ વિપુલભાઈ છે, માળીના દીકરા, એ પાછળ બગીમાં બેઠા છે. અને આગળ હાથીની સવારી છે. પાછળ બકરા ગાડી છે જેમાં માતાજી બિરાજમાન છે. ઘોડાગાડી છે એમાં લાલભાઈ બિરાજમાન છે. એ પાછળ જીપ ગાડી અને અન્ય વાહનો છે. માળી પરિવારના બધા અને મહેમાનો છે. મેળાની મોજ આપ જોઈ લો. ખેડા મેરડી માતાના પાટોત્સવની મેળાની મોજ છે. અને સતત 2 દિવસ સુધી ખેડા શહેરમાં આવું જ ધાર્મિક આધ્યાત્મિક માહોલ જોવા મળશે. અને તમામ શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે ખેડા માળીના દર્શને આવે છે. અને રાત્રે ગરબાની રમઝટ પણ ભક્તિ આરાધના સાથે યોજાય છે. મિત્રો, ખેડા શહેર ખૂબ જ પ્રાચીન શહેર છે અને એક ઊંચા ટેકરા પર વસેલું શહેર છે. ખેડા શહેરની ચારે બાજુ નદીઓ અને નાળા વહે છે. વાત્રક અને શેડી નદી એની આજુબાજુ વહે છે. લૌકિક દંતકથા પ્રમાણે ખેડા શહેર એ રામ ભક્ત હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજે વસાવેલું આ શહેર છે. એટલે ખેડા શહેર પ્રાચીન સમયથી જ આધ્યાત્મિક નગરી હતી, ઐતિહાસિક નગરી હતી એવું દંતકથા દ્વારા લોકોકિત જાણવા મળે છે.
અને ખેડામાં ખેડિયા હનુમાનજીનો મેળો પણ બહુ જ મોટો ભરાય છે. 3 દિવસ સુધી એ પણ મેળો ચાલે છે દિવાળી દરમિયાન. અને ત્યારે પણ આટલી જ જનમેદની ઉમટી પડે છે, લોકસાગર અહીં ઉમટી પડે છે એમ કહેવાય. અને ત્યાર પછી આ ખેડા ભગવતી શ્રી મેરડીમાં મંદિરનો પાટોત્સવ જે છે એ દરમિયાન બીજો લોકમેળો આવો યોજાય છે. અને આ બકરા દ્વારા માતાજીનો રથ ખેંચીને આગળ લઈ જઈ રહ્યો છે, અને પાછળ આ હાથી અને એની પાછળ માતાજીની શોભાયાત્રા. અને અહીંયા હાથીને બેસાડવાની કોશિશ થઈ રહી છે. હાથીને પાછળના પગ નીચે કરી અને બેસાડવાની કોશિશ કરી રહી છે, કારણ કે અહીંયા અત્યારે હવે શંકર ભગવાનનું જે મોટું આપણે શિલ્પ છે કાંસ્ય ધાતુનું બનાવેલું એ, અને પૂજ્ય ભોગીલાલ માળીની તસવીર છે વિશાળ, એ હવે અંબાડી ઉપર હાથીની જે અંબાડી છે એની ઉપર પ્રસ્થાપિત કરવાના છે. એની પર માળીના તસવીર સાથે કોઈ ભાઈ બેસશે, એટલે જે અંબાડી ખાલી હતી અત્યાર સુધી, અને હવે અહીંયાથી પૂજ્ય ભોગીલાલ માળીની જે તસવીર છે એ લઈ અને અંબાડી ઉપર માળીની તસવીર અને શંકર ભગવાનની જે પ્રતિમા છે એને બિરાજમાન કરાવાશે. એટલે હાથી ઉપર હવે જો આપ જોઈ રહ્યા છો, આ ભોગીલાલ માળીની આપણે તસવીર હવે અંબાડી પર બિરાજમાન કરાઈ છે. હાથીની અંબાડી છે એની ઉપર, અને એ સાથે શંકર ભગવાનની સરસ એક કાંસ્ય ધાતુની એક પ્રતિમા છે, મનોહર પ્રતિમા છે, એ પણ હવે હાથી ઉપર બિરાજમાન કરાવડાઈ છે. ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે શોભાયાત્રામાં જોડાયા છે. અને વિપુલભાઈ દ્વારા સતત પુષ્પ પાંદડીઓ દ્વારા શ્રદ્ધાળુઓનું અભિવાદન કરે છે. એ સાથે કાજુ, બદામ, દ્રાક્ષ અને ચોકલેટનો પ્રસાદ પણ ઉછાળીને ઉજવણી કરતા હોય એ રીતે બધાને વિતરણ કરે છે. જેના ભાગ્યમાં નસીબમાં જે હોય તે મળે છે, અને હોંશભેર બધા એ પ્રસાદ વીણી લે છે. અને હવે હાથી ઉપર શંકર ભગવાનની સરસ કાંસ્ય પ્રતિમા અને માળીની તસવીર, ભોગીલાલ માળીની તસવીર બિરાજમાન કરાય છે. હાથીની અંબાડી ઉપર આપણે દેખાય છે આપણને. અને હવે આ શોભાયાત્રા યજ્ઞ મંડપ તરફ ધીરે ધીરે જઈ રહી છે. અગાઉ મેં જણાવ્યું તે પ્રમાણે 11 જેટલા હાથીની શોભાયાત્રા ખેડાના તમામ રાજમાર્ગોમાં ફરી અને સવારે જ શરૂ થાય શોભાયાત્રા તો 8 વાગ્યા સુધી ખેડા શહેરમાં શોભાયાત્રા ફરતી હતી. અને 3 દિવસ સુધી ખેડામાં લોક માહોલ, લોકમેળો, લોકસાગર આવો જ જોવા મળતો હતો. અને વિપુલભાઈ દ્વારા સતત પ્રસાદ ઉછાળવામાં આવી રહ્યો છે. કાજુ, બદામ, દ્રાક્ષ ને એવું બધું છે. જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા છે. અને હાઈવે ચોકડીથી માળીના મંદિર અને છેક યજ્ઞશાળા સુધી માનવ મહેરામણ જોવા મળે છે. અને રોડની બંને સાઈડે હાટડીઓ, હંગામી હાટડીઓ શ્રમિક પરિવારો દ્વારા બનાવાઈ છે. પાછળ સરસ આપણું ખેડા શહેર દેખાય છે, પ્રાચીન ખેડા છે આપણું, અને ધર્મનગરી કહી શકાય. અગાઉ જૈન નગરી પણ કહેવાતી હતી. અહીંયા 11 દેરાસર હતા. આ ઉપરાંત રામજી મંદિર, ખેડિયા હનુમાનજી, એટલે ખેડા શહેર ખૂબ જ પ્રાચીન શહેર છે અને ધર્મનગરી પણ કહી શકાય. અને ઊંચા ટેકરા પર વસેલું શહેર છે આ, અને નદીઓ ચારે બાજુ એની વહે છે. એવું આ પવિત્ર ખેટકપુર, પ્રાચીન નામ ખેડા શહેર, એનું પ્રાચીન નામ ખેટકપુર છે. અને ત્યાં મેરડીમાં બિરાજમાન છે. ખેડાના ભગવતી મેરડીમાં એ વિશ્વ પ્રસિદ્ધ નામ છે
ખેડાના મેરડીમાંનું મઢ છે ત્યાં વિશ્વમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને ઊંટલારી છે. કોઈ થાકે અથવા કંઈ ઉંમરલાયક હોય તો પાછળ જે સાધનો બધા આવે છે એ અને બધા બેસાડી દેવામાં આવે, એટલા માટે એવી વ્યવસ્થા હોય છે. અને માડીની શોભાયાત્રા એટલે વાહનોનો કાફલો હોય જે સ્વાભાવિક છે. અને અહીંયા સુખડીનું પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. આ સાથે પાણીની બોટલ પણ અહીંયા રાખવામાં આવી છે. પાણીની બોટલનું પણ વિતરણ થઈ રહ્યું છે અને સરસ મીઠી આ સુખડી બનાવાઈ છે અને એના જે ચોસલા છે એ સતત વિતરણ થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા, ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી મેરડી માતાજીનો પ્રસાદ છે આ સુખડીનો પ્રસાદ. ચોકલેટ જેવો લાગે એવો સરસ મીઠો સુખડીનો પ્રસાદ છે ને સતત વિતરણ મંદિરથી જ વિતરણ ચાલુ હતું. અને અંબાડી ઉપર જોવું આપણે માળીની તસવીર અને શંકર ભગવાનનું સરસ શિલ્પ છે. હાથીની અંબાડી ઉપર અત્યારે બિરાજમાન કરાયા છે. અને પોલીસ ટીમ પણ અહીંયા ખડે પગે અહીંયા હાજર છે. અનેક શ્રદ્ધાળુઓ છે જે આપણી જે રીતે જુએ છે. ગઈ સાલનો વિડીયો પણ એમણે હમણાં જ જોયો હતો અને એ આપણને એ જ વાત કરી રહ્યા છે. અને જવારાનું વાવેતર કરી અને છાબડીમાં છે યજ્ઞ મંડપ, એક ધાર્મિક અનુષ્ઠાન અંતર્ગત આ જવારા લઈ જવાનો હોય છે. અને યજ્ઞમાં નેપાળના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ યોજાનાર છે. એટલે વિધિ વિધાન અનુસારની જે તે પ્રાચીન પરંપરા છે એ અંતર્ગત જ આ યજ્ઞ પણ યોજાનાર છે. અને માળી પરિવારની દીકરીઓ, બહેનો, મહિલાઓ નાચતા ગાતા માળીની આરાધના કરતાં શોભાયાત્રામાં સૌથી પહેલાં આ જવારા લઈને શુકન માટે નીકળ્યા છે. ખૂબ જ દિવ્ય ભવ્ય પવિત્ર માહોલ છે અત્યારે અને સૌના હૈયે હરખ માતો નથી. પાછળ મેરડી માતાજીનું મંદિર દેખાય છે અને હાથી ઉપર માળીની તસવીર અને ભોલે બાબાની પ્રતિમા અને એની પાછળ બગી જેમાં લાલભાઈ બેઠા છે. માળી પરિવારના તમામ આગેવાનો, અગ્રણીઓ અત્યારે શોભાયાત્રામાં જોઈન્ટ થયેલા છે. અને બકરા ગાડી એટલે આપણે માળીનો રથ બકરા દ્વારા ખેંચાઈ રહ્યો છે. ખૂબ જ દિવ્ય ભવ્ય નજારો છે આ. અને આપણે આ સાથે અન્ય વ્લોગ પણ માળીના પાટોત્સવના શેર કરીએ છીએ. એ પૈકી આ સ્પેશિયલ શોભાયાત્રાનું આ વ્લોગ આપણે અત્યારે શેર કરીશું. એક જૂની પ્રથા છે કે હાથીની સૂંઢમાં પહેલાં 5-10 પૈસા આપતા હતા વર્ષો પહેલાં. હવે 5 રૂપિયાનો સિક્કો અથવા 10 રૂપિયાનો સિક્કો હાથીની સૂંઢમાં આપે અને એ ઉપર મહાવતને આપી દે. આપણે વર્ષોથી ગામડે પણ હાથી આવે ત્યારે આ જોવા આવું દ્રશ્ય આપણને મળતું હતું. ગામડામાં પણ આજે હાથી જાય તો એને કેળા ને બધું શ્રીફળ ને એવું ખવડાવે છે અને જે પૈસા એના સૂંઢમાં મૂકે એ સૂંઢ ઊંચી કરી અને એના મહાવતને એ આપી દે. ખૂબ જ સરસ દ્રશ્ય હતું એટલે આપણે બતાવ્યું છે. મિત્રો, આ સાથે આપણે ખેડા ભગવતી મેરડીમાં મંદિરના 40મા પાટોત્સવ દરમિયાન શોભાયાત્રા હતી એ દિવ્ય શોભાયાત્રાનો આ વ્લોગ આ સાથે આપણે શેર કરીએ છીએ. આ સાથે આપણે મંદિર જે આપણું નિજ મંદિર છે એને ફૂલોથી અદ્ભુત શણગારાયું છે એનો વ્લોગ, મંદિરની જે ફૂલ નગરી જેવું મંદિર બનાવ્યું છે એ ફૂલોનો વ્લોગ પણ આપણે શેર કરીશું. આ સાથે આપણે મેરડીમાંનો પાટોત્સવ શરૂ થયો એ પહેલાંની પૂર્વ સંધ્યાનો ખેડાનો માહોલ બતાવીશું, એ વ્લોગ રજૂ કરીશું. અને પૂર્વ સંધ્યાનો આપણે જે એક વ્લોગ રજૂ કરી ચૂક્યા છે, રસોડાનો શુભારંભ થયો ને સમિયાણીની સજાવટ થતી હતી, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી મેરડીમાં ખેડાવાળા.